ફ્રેન્ડ્સ, હું દીપાલી તમારા કિચન ડિવાઇન રસોડુંમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આ રસોડે બનાવીશું ટોમેટો રાઈસ. આ રેસીપી મોર્નિંગના લંચ બોક્સ માટે એકદમ સુપર હિટ એન્ડ વેરી ઇઝી રેસીપી છે. અને બીજું એ છે કે જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય અથવા રૂટીન જમવાથી બોર થઈ ગયા હોઈએ અને એકદમ ઝડપથી પણ ખૂબ જ ટેસ્ટી અને ચટપટું ખાવાનું મન હોય ત્યારે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો આપણે બનાવીએ સરસ મજાના ટોમેટો રાઈસ. સૌ પહેલા આપણે આપણા રાઈસને કૂક કરી લેશું. તે માટે અહીં મેં એક બ્રાસની હાંડી લીધી છે. તેમાં આપણે માપ પ્રમાણે પાણી નાખી લીધું છે. પાણીમાં આપણે થોડું ઘી અને નિમક નાખી દેશું. હવે પાણીને એકદમ સરસ ઉકળવા દેવાનું છે. તમે જોઈ શકો છો આપણું પાણી સરસ ઉકળી ગયું છે. હવે આપણે રાઈસ એડ કરી દેશું. આ રાઈસને મેં 2 થી 3 પાણીથી સરસ ધોઈને 1 કલાક માટે પલળવા રાખી દીધા હતા. આપણે સરસ પાણી ઉકાળ્યું હતું એટલે રાઈસ એડ કર્યાના 4 થી 5 મિનિટમાં જ રાઈસ તમે જોઈ શકો છો ધીમે ધીમે ઉપર આવવા લાગે છે. આપણે ખાસ ધ્યાન રાખવાનું કે રાઈસને આપણે ઓવરકુક નથી કરવાના, પરંતુ 80% જ કૂક કરવાના છે. હવે આપણે રાઈસને ચેક કરી લઈએ. આ રીતે રાઈસનો દાણો દબાવતા તૂટી જવો જોઈએ. આપણે ત્યાં સુધી જ રાઈસને કૂક કરવાના છે, વધારે કૂક નથી કરવાના. હવે આપણે રાઈસને ગાળી લેશું. ફ્રેન્ડ્સ, જનરલી આપણે કોઈ પણ જાતનો પુલાવ કરવો હોય તો આપણે રાઈસને 2 થી 3 કલાક અગાઉ કૂક કરીને સરસ રીતે પોળા કરીને રાખી દેવા જોઈએ. આ રીતે રાઈસ તૈયાર કરીએ તો પુલાવ એકદમ સરસ છૂટો પણ થાય છે અને મિક્સ કરવામાં રાઈસ તૂટી પણ ન જાય. પણ જો આપણી પાસે એટલો ટાઈમ ન હોય તો આપણે આવા મોટા સ્ટ્રેનરમાં કે ચાળણીમાં આ રીતે રાઈસને ફેલાવીને 15 થી 20 મિનિટ પંખા નીચે રાખી દેવા, તો પણ આપણને સરસ રિઝલ્ટ મળે છે. તો આપણે રાઈસને પંખા નીચે મૂકી દઈએ અને ત્યાં સુધીમાં આપણે આપણી ગ્રેવી તૈયાર કરી લઈએ. મેં અહીં એક બ્રાસની કડાઈ ગરમ કરવા મૂકી દીધી છે. તેમાં આપણે તેલ અને ઘી બંને લેશું. આ તેલ ઘી ગરમ થઈ જાય એટલે આપણે આ બધા જ ખડા મસાલા નાખી દઈએ. હવે સાથે સાથે રાઈ, ચણાની દાળ, અડદની દાળ, જીરું બધું નાખીશું અને આ બધું સહેજ સાતળી લેશું. હવે સૂકા મરચા, કોથમીરની દાંડલી, કોબી અને સ્લીટ ગ્રીન ચીલી, આદુ મરચા, હિંગ આ બધું એડ કરી દઈએ અને સરસ રીતે સાતળી લેશું. લીમડો પણ નાખીશું અને સરસ મિક્સ કરીશું. સ્વાદ અનુસાર મીઠું અને હળદર પણ નાખીને મિક્સ કરીશું. હવે આપણે ટોમેટો પ્યુરી એડ કરીશું. ટોમેટો પ્યુરીને થોડી વાર સાતળીશું, એટલે કે લગભગ 3 થી 4 મિનિટ સાતળીશું. ત્યારબાદ મરચું પાવડર, ધાણા જીરું, પાઉંભાજી મસાલો, ગરમ મસાલો, મરી અને ટેસ્ટ બેલેન્સ કરવા થોડી સુગર એડ કરીશું. બધું સરસ રીતે મિક્સ કરી દેશું અને ફરી 3 થી 4 મિનિટ સાતળીશું. આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવાનું છે. હવે આપણે ટમેટાના પીસીસ નાખીશું અને મિક્સ કરીને ઢાંકીને લગભગ 3 મિનિટ ચડવા દેશું. અહીં ટમેટાના પીસીસને આપણે 80% જેટલા જ કૂક કરવાના છે, વધારે કૂક નથી કરવાના. આપણી ગ્રેવી એકદમ રેડી છે. હવે આપણે રાઈસ એડ કરીએ. રાઈસને એકદમ હળવા હાથે મિક્સ કરીએ.
રાઈસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દીધું છે અને ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી એમને એમ રાખી દેશું, જેથી બધી જ ફ્લેવર સરસ આપણા પુલાવમાં બેસી જાય. તો આપણા એકદમ ટેસ્ટી એવા ટોમેટો રાઈસ રેડી છે. તો ચાલો સર્વ કરીએ.